ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આજે અમારી જર્નીનો ત્રીજો દિવસ છે અને અત્યાર સુધીમાં અમે બાય કાર અંદાજે 560 કિલોમીટર જેટલી મુસાફરી કરી અને ઓમકારેશ્વરમાં પહોંચ્યા છીએ. અને થોડી વારમાં અમે બધા રેડી થઈને ઓમની પરિક્રમા માટે નીકળીશું, જે લગભગ 7 કિલોમીટર જેટલી ચાલીને કરવાની છે. અને ભાગ 1 અને 2 ના વિડીયો તમે જો ના જોયા હોય તો એકવાર જરૂરથી ચેકઆઉટ કરજો, મજા આવશે. અને ચાલો વિડીયોને શરૂથી તમને એન્જોય કરાવીએ. તો મિત્રો, ભાગ 1 ના વિડીયોમાં આપણે ગાંધીનગરથી ઉજ્જૈનની મુસાફરી કરી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા અને ભાગ 2 માં ઉજ્જૈનથી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા. અને આજે ભાગ 3 માં આપણે ઓમકારેશ્વરથી ગાંધીનગર આપણા ઘર તરફની મુસાફરી બતાવીશું. તો ચાલો વિડીયોને શરૂથી એન્જોય કરીએ. હેપી બર્થડે કાનુ, હેપી બર્થડે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ બોલી, ગુડ મોર્નિંગ. ઉઠો ચલો, 6 o'clock. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. અમે રૂમ ઉપરથી નીકળી ગયા છે. ચા નાસ્તો કરી અને પછી પરિક્રમા કરવા જઈશું. અત્યારે બધા ચા નાસ્તો કરી રહ્યા છે. પૌવા મંગાયા છે, ચા આવે છે અને આજે કાનુની બર્થડે છે. બધા કાનુને હેપી બર્થડે કહીએ. તો ગાઈસ, તમે જોઈ શકો છો બ્રેકફાસ્ટમાં ગરમા ગરમ પ્યાજ પકોડા, પૌવા અને ચા આવી ગઈ છે. હજુ મારો નાસ્તો આવવાનો બાકી છે. તો ફાઇનલી ભોલુની મસાલા મેગી આવી ગઈ છે. 2 મિનિટની મેગી 10 મિનિટમાં રેડી થઈને આવી છે. આ બાજુમાં અમારો નાસ્તો ફિનિશ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે ભોલી મેગીનું તમને રિવ્યૂ આપશે. હેલો ગાઈસ, હર હર મહાદેવ. અમે હવે પરિક્રમા કરવાની ચાલુ કરી દીધી છે. તમે બતાવી જુઓ, આગળ પાછળ. તમને કેવું લાગે છે પરિક્રમા કરતા? હજી તો સ્ટાર્ટ કરી છે. અહીંયા જે હવે બોર્ડ આવ્યું છે, જો માંડરો પણ ખેંચીને લઈ ના જાય ટેણી. ગાઈસ, અહીંયાથી ઓમ પરિક્રમા સ્ટાર્ટ થાય છે. તમે જોઈ શકો છો, આ અમારા બધા મેમ્બરો. આ છે પાછળ નર્મદા નદીનું ઘાટ. હાય મિત્રો, અમે પરિક્રમા ચાલુ કરી દીધી છે. પાછળ અમારા ટેણિયાઓ આવી રહ્યા છે. કાનુનો આજે જન્મદિવસ છે. ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી બર્થડે માય સન, માય ટેણી. હાઇટ કમ હાઇટ જ્યાદા. મિત્રો, આ જુઓ સામે 2 જણા. ઝૂમ કરીને બતાવું તમને. ભાગમ ભાગ, દોડમ દોડ. ઓમ પરિક્રમાની સ્ટાર્ટિંગ કરી છે. જોઈ શકો છો પાછળ નર્મદા નદી. મસ્ત લાગે છે પાછળ. હેલો ગાઈસ, હર હર મહાદેવ. હવે અમે પરિક્રમા કરવાનું ચાલુ કરી દીધી છે. અહીંયા પરિક્રમા રૂટ સ્ટાર્ટ થઈ ગયો છે અને આખો જંગલ વિસ્તાર છે. અહીંયા જો અમુક મેમ્બરો થોડા ઘણા થાક્યા છે. પાણી પીશું. મેં અહીંયા 2015-16ની આસપાસ આવ્યા હતા. એ ટાઈમે અહીંયા કાચા રસ્તા હતા અને વાહનથી તો જો કે થતી જ નથી પરિક્રમા. હવે અહીંયા પાકા રોડ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ચાલતા અને વાહનોથી પણ કમ્પ્લીટ પરિક્રમા પૂરી થઈ શકે છે. થોડું ઇઝી થઈ ગયું છે પહેલાં કરતાં. વાતાવરણ કમ્પ્લીટ, આસપાસ જંગલ વિસ્તાર છે, મજા પણ આવશે અહીં. ગાઈસ અમે આવી ગયા છે અહીંયા ત્રિવેણી ઘાટ. સ્નાન કરીશું મસ્ત મજાનું બધા ભેગા થઈને.
એન્જોય કરવાનું છે કમ્પ્લેટ. આ તમે જોઈ શકો છો અહીંયા દુઃખી ઝોપડીઓ બધી પ્રસાદી મળે માછલી માટે, દાણા મળે, પાણી એકદમ ક્લીન છે. તમે જુઓ એકદમ ચોખ્ખું પાણી છે, નાવા લાયક. હું થોડો પાર્કોર કરીને અહીંયા આવી ગયો છું. અહીંયાથી નીચે ઉતરીને આવી ગયો છું, પણ આ બધા ઉપર જ છે બધા. તો ગાઈસ અમે આવી ગયા છીએ ત્રિવેણી ઘાટ ઉપર. અહીંયા સ્નાન કરીશું મસ્ત મજાનો. તમે જોઈ શકો છો અહીંયા સરસ બોટિંગ પણ થાય છે. અહીં ભાઈ અને ભૂલી બંને જણા છે અને મસ્ત એન્જોય કરીશું. અહીંયા અમે રેડી થઈ છીએ સ્નાન કરવા માટે. એકદમ કમ્પ્લીટ અને ક્લીન પાણી છે અહીંયા. બહુ જ મજા આવે એવું, જોઈને પણ તમને ગમી જાય એવી. આ ભૂલી અહીંયા સ્નાન કરી રહ્યો છે. બોલ કાની કેવું લાગ્યું? મજા આવી ને? ઠંડુ પાણી એકદમ મસ્ત, ગરમ ગરમ ગરમીમાં ઠંડુ ઠંડુ પાણી. જો અહીંયા મોજ મસ્તી ચાલી રહી છે બે જણાની. હર હર મહાદેવ. હેપી બર્થડે. હેપી બર્થડે. હર મહાદેવ. તો કેવી મજા આવી તમને? બહુ જ જલસા પડી ગયા છે બરાબર ના. કાનુનો બર્થડે પણ છે આજે. ખરો તાપ છે ને ઠંડક બી જોરદાર છે પાણી. કાનો વોટર પાર્ક જવું છે? વોટર પાર્ક કઈ છે? જોરદાર અહેસાસ થાય છે નેચર નો. ઠંડુ લાગે છે. કમ્પ્લીટ મસ્ત શિવલિંગ અહીં મળ્યું છે અમને. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. બોલે હર હર મહાદેવ. અહીંયા પરિક્રમા માર્ગ પર જુઓ લીપણ કરેલા માટીના મકાનો છે. બહુ સરસ, કેટલા ચોખ્ખું છે. એકદમ ચોખ્ખી જગ્યા છે કમ્પ્લેટ. પહાડને ફરતે ઓમ પરિક્રમાના માર્ગ પર કોઈ પણ જાતનો કચરો પણ નથી અહીંયા. માટીના ઘર છે તો પણ કેટલા ચોખ્ખા રાખે છે. હા, ક્યાં જઈને આવે આપણે અત્યારે? સ્નાન કરીને વચમાં મહાદેવ આવ્યા હતા. મોટા શંકર ભગવાન અને પાર્વતી ભગવાનનું હા. મંદિર હતું. ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરના દર્શન થઈ ગયા. હવે ધર્મરાજ ગેટ પર થઈ અને અત્યારે પરિક્રમા પથ પર જ છીએ. અહીંયા પરિક્રમા પથ પર જતા એક અહીંયા સરસ મંદિર છે, ખોડિયાર માતાનું મંદિર. અહીંયા જે મગરની જે પ્રતિમા છે ખરેખર બહુ મોટી છે. પર્યટન મંત્રાલય પરિક્રમા પથ. અહીં 11 વાગ્યા છે. તમે જોઈ શકો છો આ જંગલનું વાતાવરણ છે પરિક્રમા પથ ઉપર. અને ખરા બપોરમાં મજા આવે. મજા કરતા કરતા ચાલી રહ્યા છીએ. એકવાર અનુભવ કરવા જેવો છે પરિક્રમા પથ. સંગમમાં સ્નાન કર્યા પછી તમને થાક ઉતરી જાય, મજા આવે. અને રસ્તામાં ઘણા નાના મોટા મંદિરો આવશે, એ જોતા જોતા તમારે મજા આવશે. બોલો હર હર મહાદેવ. ને અહીં અમે પહોંચ્યા છીએ આ શ્રી સિદ્ધિ આશ્રમમાં. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આશ્રમ છે અહીંયા. વાતાવરણ પણ બહુ સરસ જ છે. ગૌશાળા પણ આપેલી છે અને શિવજીનું મંદિર. બધા અમારા મેમ્બરો અહીં. સીડીઓ ચડવાની આવી છે. થોડી ઢાળવાળી સીડીઓ છે એટલે સાચવીને ચડવું પડે. જ્યાં પણ થાક લાગે ત્યાં થોડી થોડી વારે બેસતા રહેવું અને પાણી પીતા રહેવું. અને પાછળ छोटे बड़े या दोनों छोटे साथ में दोनों टेणी
કાનું રેપઝેપ થઈ ગયું છે સોંગ સાંભળતા સાંભળતા. તમારા જય મહાકાલ. હર હર મહાદેવ. ઓમ નમો નારાયણ. ભગવાન વિષ્ણુ અને તેમની નાભીમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજી અને બાજુમાં મા લક્ષ્મી. ગાઈસ અહીંયા રેસ્ટ માટે બેઠા છે. જો કઈ કહેવાનું તમારે? ચડવાનું છે ને આમ સીડી એટલે થોડું ખાફી જવાનું. થોડીક વાર સીધો રસ્તો આવે, થોડીક વાર ચડવાનો રસ્તો આ આવે. સીડીઓ ચડીને અમે આયા એટલે આટલી બહુ પાણી પીવા ઉભા રહ્યા. ચડીને આયા પાછા આટલું ચડવાનું. હજી આગળ થોડું પાછળ આખું જંગલ. અહીંયા અમે વાંદરાઓને ખવડાવવા માટે કેળા લઈ રહ્યા છીએ. અહીં ખરેખર બહુ વાંદરા છે ને એમને અહીંયા ભોજન કરાવીશું અમે. ખૂબ જ વાંદરા છે. બધા બબે લઈ લેજો સાથે. ના જો વાંદરાઓની અહીંયા આખી ઝુંડ ભેગી થશે. જો આ બકરી પણ જોડે. બોલી જો આ વાંદરાઓ આવ્યા બધા, બહુ બધા. આખી ગેંગ આવી છે બનાના પાર્ટી કરવા માટે. બકરી હોય એ આમાં કેવું થાય ખબર કે પીલી કાનું જેવું ખાવા વાળું હોય ને ખાઈ લે આમાં બમ અને બોલી જેવું ખાવા વાળું હોય એ રહી જાય નહીં. કેવું લાગ્યું? ખરેખર આનંદ કરવામાં આનંદ આવે. અમે પાછા બકરી આવી. નથી હવે એ તું ચડી ગયો આખું ઉપર. તમારે નાસ્તો પાણી કરવું હોય તો પણ છે, બધા સ્ટોલ છે. ત્યાં પરિક્રમા પથ પર જોઈ શકો છો મા કાલિકાનું મંદિર છે. આ મા કાલિકાનું મંદિર અહીંયા અન્ન ક્ષેત્ર બી ચાલુ છે. જેને બી ભોજનની વ્યવસ્થા છે અહીં પ્રસાદ મળે છે. આ છે ઓમકારેશ્વર ભક્તોમાં સ્વાગત માટે. એ ઘણા નાના મોટા ખરેખર બહુ મસ્ત મંદિરો છે રસ્તામાં. મામા ભાંજે કા મંદિર આને વાળા. કયા મંદિર આવવાનું છે? મામા ભાંજા. હા, એના પછી આવશે ગૌરી સોમનાથનું એક મંદિર આવશે ને. આ આવી ગયું છે ગૌરી સોમનાથ મંદિર. ને અહીં આજુબાજુમાં ખાણીપીણીના સ્ટોલ પણ લાગેલા છે. જો પેલા ત્યાં પાતળિયા હનુમાન વાળા એ ત્યાં સામેની તરફ છે હનુમાનજીનું મંદિર, એ પણ દર્શન કરીએ. અહીંયા શ્રી નંદી મહારાજ છે મોટા. અહીંયા એન્ટ્રી પર એન્ટર થઈએ. ત્યાંથી ગૌરી સોમનાથનું મંદિર છે. શિવલિંગની પ્રતિમા ખરેખર સુંદર છે, મોટી. આ અમે આવી ગયા છે ગૌરી સોમનાથના દર્શને. નમ પાર્વતી પતે હર હર મહાદેવ હર. આ અમે હવે આવી ગયા છે. હનુમાનજીનું મંદિર છે અહીંયા. પાતાળિયા હનુમાન કહેવામાં આવે છે, જેનું અહીંયા ભગવાન સુતેલી અવસ્થામાં જોવા મળશે તમને. આ છે પાતાળિયા દાદા હનુમાનજીનું મંદિર, જેને પાતાળિયા હનુમાન કહેવામાં આવે છે મધ્યપ્રદેશમાં. આ છે શ્રી હનુમાનજી મહારાજ અહીંયા શયન અવસ્થામાં. આ છે આખું તમે જો કેસરથી મઢેલું મંદિર આખું શયન અવસ્થામાં હનુમાનજી. આખું કેસર યુક્ત મંદિર છે અહીં. ચંદન કેસર. આ હનુમાનજીનું મુખ શયન અવસ્થામાં. ખરા તાપમાં હવે શેરડીનો રસ પીવાનો છે અમારે. ગન્ને કા જ્યુસ, શેરડીનો રસ પીવા માટે ઠંડો એકદમ, અને થોડા ઠંડા બી થઈ જઈએ શેરડીના રસમાં. એકદમ ફ્રેશ નેચરલ તાજો રસ.
એ તો ખવડાયું. આપી દો એ છાલે ના છોડ એ તો આ બધા જો પેલા વાંદરા ને ગાય ને કેળા ખવડાયા જોડે જોડે એ લોકો બી ખાય છે. ખાઈ લો બીજું લઈ લો ખાવું હોય તો આ સારા જ છે બધા. વાંદરા ને ગાય ને બધાને કેળા ખવડાયા અને હવે તમે બી ખાવ છો. અમારે ખાવા પડે ને એકદમ ઠંડી ખવડાય પછી ખાવું પડે. ખવડાવીને પછી ખાવાનું. ખરેખર ભૂખ લાગી કેળા ખાવાની મજા આવી ગઈ. કાનું તને કેળા નથી ખાવાનો અને એ તું બધાને ખવડાવવા જાય છે અને આટલું બધો બીવે છે કેમ? બહુ દિવસ આવે ફટતું થઈ જાય. આ હવે છાસ નો પ્રોગ્રામ. ઠંડી છાસ મસાલેદાર છાસ. આ પથ ઉપરથી હવે અમે ધીરે ધીરે એક્ઝિટ થઈ રહ્યા છીએ રૂટ ઉપરથી. દર્શન બી થઈ ગયા કમ્પ્લીટ. નાસ્તો પાણી પણ થઈ ગયો છે. લેકિન જા સકતે હૈ એસા આપ ઉતર સકતે હો તો જા સકતે હો. પેલા રસ્તો જોવો પડે કેવો છે. ઉતરાશે ઉતરાશે. હવે આ પહાડી વિસ્તારમાંથી અમે નીચે ઉતરી રહ્યા છીએ અહીંયા ઓમ પરિક્રમાના માર્ગ ઉપર. હવે અમે સીડી ઉતરી રહ્યા છીએ. પરિક્રમાની અહીંયા પૂર્ણાવતી થશે ધીરે ધીરે સીડી ઉપર. 300-350 જેવા દાદરા ઉતરીશું. ને આ પાછળ આખું જંગલ વિસ્તાર છે જુઓ. ડુંગરા ને જે ઉતરવાની જે જગ્યા છે એકદમ નીચે ઢાળવાળી છે. ને અમારા ભાઈ ભાભી અહીંયા જુઓ મસ્ત મોજ કરી રહ્યા છે. અમે સીડી ઉતરી રહ્યા છીએ. પરિક્રમા પૂર્ણ થઈ. હર હર મહાદેવ. મારો તો આખો પગ આખો અડધો આમ આખો ઓ ધીરે ધીરે એટલી એકદમ લીલોતરી જંગલ. સીડી ચડવી કાઠી છે પણ ઉતરી જવાશે આરામથી. ને વાતાવરણ પણ અહીંયા એકદમ તમને મનને ગમી જાય એવું. ત્યાં અમે દાદરે ઉતરી ગયા છે નીચે. હવે પરિક્રમા પૂરી થઈ ગઈ છે ને સામે નર્મદાનું ઘાટ છે. પહોંચી જઈશું અમે ત્યાં. હેલો ગાઈસ, હર હર મહાદેવ. અમારી પરિક્રમા પૂરી થઈ ગઈ છે. બહુ થાક લાગે છે. આ જો સૌથી એન્ડમાં મમ્મી પપ્પા, આગળ 3 જણા એ જાય. અમે ત્રણ એન્ડમાં જ છીએ. બાકી 3 આગળ જતા રહ્યા છે. અમારી પરિક્રમા અહીં પૂરી થઈ ગઈ છે કમ્પ્લીટ. બોલો હવે અમે મહાદેવ. હર હર મહાદેવ આ કરીએ. સીડીઓ મેં ઉતરીને લાસ્ટની સીડી 300 હતી. 300-350 સીડીઓ હવે ઉતરીને અમે આવી ગયા છીએ. હવે હેલો ગાઈઝ, અમે જ્યાંથી પરિક્રમા ચાલુ કરી હતી ત્યાં અમે પાછા પહોંચી ગયા છીએ. અને પરિક્રમા પૂરી કરતા કરતા થાક લાગી ગયો છે. અમે પરિક્રમા ચાલુ કરી હતી ત્યારે અહીંયાથી ગયા હતા. ને હવે જુઓ ત્યાં લખી પરિક્રમા અમે આખું ઓમ પર્વત ગોળ ફરીને આવી ગયા છીએ. પાછા અહીંયા આયા. ફાઇનલી ગાઈસ અમે પરિક્રમા પૂરી કરી અને નર્મદા ઘાટ ઉપર પહોંચ્યા છીએ. અને અહીંયા બોટિંગ કરીને અમે સામેના ઘાટ ઉપર જઈશું. આ બોટિંગ પોઈન્ટ છે. બોટિંગમાં જઈને ફરીથી વિડીયો અહીંયા હવે અમે બોટિંગ સ્ટાર્ટ કરીએ છીએ. આ અમારા કેપ્ટન બોટના. લઈ લે જેકેટ લઈ લે. સેફટી જેકેટ ચલો પહેરી લેજો. તો ગાઈઝ અહીંયા અમારી બોટિંગ કેપ્ટને સ્ટાર્ટ કરી દીધી છે. ઓલ મેમ્બર્સ અહીંયા કમ્પ્લીટ સામેના ઘાટ ઉપર જવા વાળા છીએ.
ગાઈઝ અમે સામે બોટિંગ કરીને આવી ગયા છીએ. કોમો ઘાટ ઉપર આવી ગયા, બરાબર ને? મજા આવી ગઈ ને? હેલો ગાઈસ, હર હર મહાદેવ. અમે બંને જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે અને હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. જો અમે બધાએ બધું ફરી લીધું. હવે રિટર્ન ગાડી ઘરે. બધા ફ્રેશ થઈને બેસી ગયા છે ગાડીમાં. વાગ્યો છે 1. ઓમકાલેશ્વર થી નીકળ્યા ત્યારે 1 વાગ્યો છે. ગાઈસ અમે વચમાં અહીંયા કાર વોશિંગ માટે આવી ગયા છીએ. અહીંયા અમારી કાર વોશ થઈ રહી છે. થોડી વાર માટે અહીંયા અમે હોલ્ડ કર્યો છે. કાર વોશિંગ ની પ્રોસેસ જોઈ શકો છો તમે. અહીંયા ટકાટક કાર વોશ થઈ રહી છે. જો ગાડી ધોવાઈ રહી છે, એકદમ ઠંડી ઠંડી થઈ જશે, પછી બેવાની મજા આવશે. ગાઈસ ગાડી અમારી વોશ થઈ ગઈ છે, કમ્પ્લીટ રેડી. મિત્રો અમે હાલ હવે ગાડી વોશ કરાવીને નીકળ્યા છીએ અહીંથી 48 કિલોમીટર મહેશ્વર. જો અમને ટાઈમ હશે તો ત્યાંના પણ દર્શન તમને કરાવીશું. બરાબર. જય મહાકાલ. કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ 2 દિવસનો? બહુ મજા આવી. 2 દિવસ બંને જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર. એના પછી બીજે ઘણી જગ્યાએ અમે જઈને આવ્યા, ત્યાં બી મજા આવી. ખરેખર બહુ મજા આવી. આમ દર્શનમાં જેવી ભીડ જેવું લાગતું હતું એવી કોઈ ભીડ નથી. બંને જ્યોતિર્લિંગ મારી બર્થડેમાં જ્યોતિર્લિંગનો ફરવાનો પ્લાન થયો તે મને ખૂબ સારું લાગ્યું. તે બદલ બધાનો આભાર. મજા આવી. આજે સંગમમાં બધાના નાવાની બહુ મજા આવી. જો તમે પણ અહીંયા જ્યોતિર્લિંગના દર્શન કરવા આવતા હોય તો ઘેરથી ડુંગળી અને સોસ લેતા આવજો. બરાબર. ડુંગળીના પ્લેટના બી ચાર્જ લે છે. અને એની એક સાચી કરીને છાશ છે જે તમે પીશો. મસાલા અહીંયા નમકીન છાશ કહેવામાં આવે છે. બરાબર. એ છાશ તમે પીશો, બહુ મજા આવશે. તો હું એનો ફોટો બી હું તમને આમાં વિડીયોમાં બતાવી દઉં છું. જો આ રહી છાશ. 10 રૂપિયાનું આટલું પેકેટ આવે છે. નાસ્તો કરતા આપણે જઈએ ગાડીમાં. કુરકુરે વેફર. તો ફ્રેન્ડ્સ, આ નજારો ખરેખર મનને મોહી લે એવો છે. ચારે તરફ હરિયાળી, ખુલ્લો હાઈવે અને કુદરતી સુંદરતા આ રોડ ટ્રીપને યાદગાર બનાવે છે. તો ચાલો સિનિક વ્યૂનો આનંદ માણતા સફરને યાદગાર બનાવીએ. તો ફ્રેન્ડ્સ, હાલમાં 2:30 વાગ્યા છે અને આપણે મંડલેશ્વર પહોંચ્યા છીએ. આ છે અહીંની બજાર. સામે ફ્રૂટ અને શાકભાજીની બજાર જોઈ શકો છો. અને થોડી વારમાં આપણે મહેશ્વર પહોંચીશું. દરેક કિલોમીટર સાથે નવા દ્રશ્યો જોવા મળે છે. ક્યાંક નાના ગામો, તો ક્યાંક ખેતરો અને ક્યાંક દૂર સુધી દેખાતા પહાડો. આ જ તો છે સાચી રોડ ટ્રીપની મજા. તો મિત્રો, પ્લાનિંગમાં થોડો ફેરફાર થયો છે. મહેશ્વર નહીં જઈ શકાય કારણ કે સમયના અભાવે અને અહીં વધુ સમય લઈને આવવું પડે એમ છે. માટે આપણે મહેશ્વરને સ્કીપ કરીને આગળ વધીશું. આ બાજુ નેત્રાવસ્થા. અહીં નોર્મલ ટ્રાફિક જોવા મળી રહ્યો છે કારણ કે ઘાટી વિસ્તારનો આરંભ થઈ ગયો છે. ગૂગલ મેપ પ્રમાણે લગભગ 3 કિલોમીટર સુધી સ્લો ડ્રાઈવ કરતાં આપણે આગળ વધીશું. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે એમપી બોર્ડર ક્રોસ કરીને ગુજરાતમાં એન્ટર થઈ ગયા છે. તો દર્શકો, સ્વાગત છે તમારું ગુજરાતની ધરતી પર. ચાલો સફરને કન્ટિન્યુ રાખીએ. નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. ક્યાં પહોંચ્યા આપણે હવે? દાહોદ પાસે નાસ્તો કરવા પહોંચવા આવ્યા. તો ફ્રેન્ડ્સ, હાલમાં 6:45 વાગ્યા છે અને દાહોદ ક્રોસ કરીને આપણે લીમખેડા આસપાસ પહોંચ્યા છીએ. ધીમે ધીમે સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને આકાશમાં ફેલાયેલો સોનેરી રંગ આંખો અને મનને શાંતિ આપે છે. રોડ ટ્રીપમાં આવો સુંદર સનસેટ જોવા મળ્યો, આનંદ આવી ગયો. તો ચાલો આ સુંદર સનસેટને કેમેરામાં કેદ કરીએ.
તો ફ્રેન્ડ્સ હાલમાં 7:45 વાગ્યા છે અને આપણે થોડી વારમાં હવે ગોધરા પહોંચીશું અને લગભગ અહીંથી અમદાવાદ 128 કિલોમીટર જેટલું બાકી છે. તો ચાલો ડ્રાઈવને કન્ટિન્યુ કરતા આગળ વધીશું. તો ફાઇનલી મિત્રો આપણે અમદાવાદમાં એન્ટર થઈ ચૂક્યા છીએ અને 9:50 ટાઈમ થયો છે. આ છે ભાટ ટોલ પ્લાઝા. તો ચાલો આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ આપણે ગાંધીનગરમાં એન્ટર થઈ ગયા છીએ. હાલમાં 10:18 થઈ છે. આપણે ડિનર કરવા માટે રોકાઈ ગયા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો ઓર્ડર આવી ગયો છે. ભાજી પાઉં, પુલાવ, ઢોસા. મસ્ત ડિનર કરીને પછી ઘર તરફ રવાના થઈશું. તો મિત્રો ફાઇનલી આપણે સોસાયટીના ગેટ આગળ પહોંચી ગયા છીએ. કાર પાર્ક કરી લઈશું. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને બહુ જલ્દી ફરીથી મળીશું એક નવી સફર સાથે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જતાં વિડીયોને લાઈક કરતા જજો. ગુડ બાય.